વેલકમ વિદ્યાર્થી મિત્રો. વિકલનના જે બીજું સેશન છે આપણું JEE નીટ માટે તેમજ બોર્ડ માટે, એમાં પહેલા સેશનમાં જે આપણે સૂત્રો ભણ્યા, વિકલનનો કન્સેપ્ટ ભણ્યા, અને હવે એ વિકલનના સૂત્રોના આધારે અમુક ફિઝિક્સમાં જે કામ લાગે છે એવા દાખલાઓની આજે આપણે પ્રેક્ટિસ કરીએ. ચાલો, તો સૌથી પહેલો તમને જે પ્રોબ્લેમ છે d/dx of x³ - 5x² + 7x + 9. બેઝિક સૂત્રનો તમને ખ્યાલ હશે જ કે આપણું બેઝિક સૂત્ર શું હતું? d/dx of x⁻n n x⁻n-1, મતલબ કે જે ઘાત હોય આગળ લેવાની અને એક ઘાત ઓછી કરવાની. બીજું d/dx of x હોય તો ઇઝ ઇક્વલ ટુ 1, કારણ એક્સની એક ઘાત આગળ અને n બરાબર 1 મૂકી દો તો એક ઘાત આગળ અને 1 ઓછા 1 એક્સની શૂન્ય ઘાત તો 1 થશે. બીજું d/dx of કોન્સ્ટન્ટ, તો કોન્સ્ટન્ટનું વિકલન શું થાય? 0. ચાલો, આ માહિતીના આધારે સૌથી પહેલાં તો આ બધાનું આપણે અલગ અલગ વિકલન કરીએ. તો d/dx of x³ 5 અચળ છે, આગળ લઈ લો. d/dx of x² + 7 d/dx of x d/dx of 9. પહેલો દાખલો છે એટલે બધા સ્ટેપ લખું છું. ચલો, x³ તો 3 ઘાત આગળ અને 3માંથી 1 જાય તો 2 ઘાત. x² તો 2x d/dx of x 1 9 અચળ 0 તો 3x² - 10x + 7. ચાલો, બીજો પ્રશ્ન છે d/dx of 2x + 5 હોલ સ્ક્વેર. તો આને તમે આ રીતે કરી શકો. વિસ્તરણ કરો તો 4x² + 20x + 25. ચાલો, હવે 4x² નું વિકલન શું થશે? 2x + 20 d/dx of x બરાબર શું થશે? 1 અને 25 અચળ છે 0. ચલો, બંને પદોમાંથી આપણે 4 કોમન લઈએ તો 2x + 5. મિત્રો, આની બીજી રીત છે. બીજી રીતની અંદર નામ હું કંઈ કહેતો નથી એનું, પણ તમે જુઓ, આ સૂત્રને જોઈને કહો કે ભાઈ આ સૂત્ર ઘાતવાળું છે. આ સૂત્ર ઘાતવાળું છે? હા, છે. હવે ઘાતનું સૂત્રમાં આપણે શું ભણતા હતા? d/dx of x⁻n n x⁻n-1, મતલબ કે ઘાતના સૂત્રમાં ઘાત કોને હતી? એક્સને. તમારે અહીંયા જુઓ, શું ઘાત ફક્ત એક્સને છે? ના, એક્સની એક ફેમિલી છે, એ ફેમિલીને ઘાત છે. તો તમે ભૂલી જાઓ કે આ ફેમિલીમાં કોણ છે. અચ્છા, કંઈક છે, એક્સવાળું જ છે ને? હા. કેટલી ઘાત છે? 2 ઘાત. તો 2 ઘાતને આગળ લઈ લો અને જે કંઈ હોય એની એક ઘાત ઓછી કરો. એક ઘાત ઓછી કરો એટલે 1 થશે. અને પાપ થઈ ગયું કહેવાય. વિકલનનું આ પાપ છે કે ભાઈ સૂત્ર મુજબ તો એક્સ જ લેવાની છૂટ હતી, પણ તમે તો શું લઈ લીધું? 2x - 5. ચાલો, આ પાપ છે. હવે આ પાપનું આપણે પ્રાયશ્ચિત કરીએ. આ પાપનું પ્રાયશ્ચિત એ વિકલન જ છે. તો એક્સને બદલે કોણ હતું? 2x - 5. તો એનું ફરી પાછું તમે શું કરો? વિકલન. વિકલનમાં કરેલું પાપ વિકલનથી જ ધોવાય. તો d/dx 2x - 5. ઓકે, 2 × 2x - 5. ચાલો, આ બંનેનું સેપરેટ બાદબાકીનો નિયમ વિકલન કરો. તો d/dx of x એટલે 1, d/dx of 5 0, મતલબ કે 2 ટાઈમ્સ 2x - 5 × 2, મતલબ શું લખી શકશો? 4 × 2x
-5 એકચ્યુઅલી અહીંયા આપણે +5 લખ્યા છે એટલે મને માફ કરજો. બટ વોટ એવર ઇટ ઇઝ, તમે જોઈ શકો છો કે સેમ આન્સર તમે અહીંયા લાવી શકશો. ચલો કમ્પ્લીટ. તો હવે કઈ મેથડ સારી પડે? તો ઘણા વિદ્યાર્થીઓ કહેશે સર પહેલી મેથડ સારી છે, પણ એના માટે હું જ્યારે આવો દાખલો મૂકું ને 2x + 5 1000 પાવર 1000 ઘાત, તો આવા સંજોગોમાં છે ને આખું ફેમિલી આનું વિસ્તરણ કરવા લાગે ને તો એ મેળ ન પડે. 2 ઘાત હતી તો વિસ્તરણમાં 3 પદો આવતા હતા, 4 ઘાત હોય તો 5 પદો આવે, 1000 ઘાત હોય તો 1001 પદો આવે. ટૂંકમાં આખું ફેમિલી આ ધંધે લાગી જાય. તો આના માટે આપણે એક બીજી રીત વિચારી, જે આપણે હમણાં કરી હતી. શું પૂછે? ભાઈ તું x વાળું પદ છે? હા. તારે ઘાત છે? હા. તું જે હોય તે 1000 ઘાત છે તો 1000 ઘાતને આગળ લઈ લેવાની અને 1 ઘાત ઓછી કરો. પાપ થઈ ગયું, કારણ કે સૂત્રમાં ઘાત તો કોને હતી? x ને. અહીંયા x ને બદલે કોણ છે? 2x + 5. તેનું ફરી પાછું વિકલન કરો. ચલો 1000 2x + 5 સેપરેટ આનું વિકલન કરો. 2 × 1 5 કોન્સ્ટન્ટ અચળ 0. ચલો 2 × 1 + 0 2, 1000 × 2 2000, 2x + 5 999 ઘાત. ચાલો આગળ વધીએ. તો એક બીજો પ્રોબ્લેમ છે. જુઓ, x આખા ગામને લઈને આવેલું છે. આખું ગામ સમય એવડું મોટું પદ છે, પણ તમારે એને પહેલાં એ વિચારો, ઘાત છે? હા. જે ઘાત હોય તેને આગળ લઈ લો. અંદર જે કોઈ પદ હોય એની 1 ઘાત આપણે ઓછી કરવાની. હવે જોવાનું કે અહીંયા તો એકલું x હોવું જોઈએ, તો x ને બદલે કોણ છે? તો કે x ને બદલે જે હોય તેનું ફરી પાછું શું કરો? વિકલન કરો. ચલો તો 3 × x³ + 2x² + 5x + 7 હોલ સ્ક્વેર. ચલો આ વિકલન તો તમને આવડે. x³ છે તો x³ નું વિકલન 3x². x² 2x × 2 4x. d/dx of x1 તો 5 × 1 5, અને d/dx of 7 તો 7 નું વિકલન શું થાય? 0. બસ આટલું રાખો તો એ ચાલે. આ આપણો આન્સર. ચલો એના પછી d/dx of sin 2x + 5. પૂછો પહેલાં જુઓ, સાઇનને કોઈ ઘાત છે? ના. અચ્છા, તો અહીંયા ઘાત વગરનું સાઇનનું સૂત્ર લાગુ પાડી શકાશે, પણ સૂત્ર આપણે શું ભણેલા? સાઇનનું વિકલન કોસ થાય, d/dx of sin x cos x. અને વિદ્યાર્થી મિત્રો, આ વખતે અહીંયા ફક્ત કોણ હોવું જોઈએ? x હોવું જોઈએ. જ્યારે અહીંયા x ને બદલે કોણ છે? 2x + 5 છે. જે હોય તે. સાઇન તો છે, અંદર x વાળું પદ છે. સાઇનનું વિકલન શું થાય? cos 2x + 5. અરે હવે જોવાનું કે ભાઈ સાઇનની અંદર તો એકલું x હોવું જોઈએ. x ને બદલે કોણ છે? 2x + 5 છે. પાપ થઈ ગયું. પ્રાયશ્ચિત શું? x ને બદલે જે હોય તેનું આપણે શું કરવાનું? વિકલન. cos 2x + 5. ચાલો 2 અચળ, d/dx of x1 5 અચળ 0. 2 × 1 + 0 2, તો 2 ટાઈમ્સ cos 2x + 5. ચલો જાતે વિચારો. અચ્છા, sin સ્ક્વેર 2x + 5 છે, તો અહીંયા તો સાઇનને ઘાત છે. તમે એને આમ પણ લખી શકો, sin 2x + 5 નો સ્ક્વેર. sin 2x + 5 હોલ સ્ક્વેર. ચાલો જોવાનું, શું x વાળા કોઈ પદને ઘાત છે? હા. તો 2 ઘાત આગળ, 1 ઘાત ઓછી કરો. હવે 1 ઘાત ન લખો તો ચાલે.
એક્સને બદલે કોણ હતું? સાઇન 2x + 5. બસ આગલો દાખલો બેઠો રિપીટ કરી લો. તો 2 ટાઈમ્સ સાઇન 2x + 5, સાઇનનું ડેરિવેટિવ cos 2x + 5. પણ સાઇનના સૂત્રમાં અંદર કોણ હોવું જોઈએ? ફક્ત એક્સ હોવું જોઈએ. અહીંયા એક્સને બદલે કોણ છે? 2x + 5 છે. તો 2 ટાઈમ્સ સાઇન 2x + 5 cos 2x + 5. ચાલો શું થશે? 1 એક્સનું વિકલન 5નું 0, 2 × 1 + 0 2, 2 × 2 4, 4 ટાઈમ્સ સાઇન 2x + 5 cos 2x + 5. મેટ્સવાળા તમે અહીંયા આ પણ વિચારી શકો, 2 sin θ cos θ, sin 2 θ, મતલબ કે sin 4x + 10. પણ ઠીક છે કે આપણે આ રીતે અત્યારે રાખીએ, જ્યારે જરૂર પડશે ત્યારે sin 2 θનો પણ આપણે ઉપયોગ કરીશું. મારો હેતુ વિકલન કરવાનો છે, આપણે એના સાદુરૂપ પર બહુ ધ્યાન અત્યારે આપતા નથી. વિદ્યાર્થી મિત્રો, sin સ્ક્વેર x એટલે તમે આવું લખી શકો sin x × sin x, અથવા તમે એને આમ પણ લખી શકો sin x હોલ સ્ક્વેર. પણ sin x² હોય તો આનો મિનિંગ શું થાય? sin x × sin x નહીં, sin x × x થાય. તમે ગૂંચવાયો નહીં એ હેતુથી મેં તમને એમ લાગશે સરખા જેવા પ્રોબ્લેમ છે, ના જુદા છે, સહેજ જુદા પડે. તમારે જોવાનું કે મુખ્ય કોણ છે? સાઇન. શું સાઇનને કોઈ ઘાત છે? ના. તો સાઇનનું વિકલન શું થાય? કોસ. પછી અંદર જે હોય તે મૂકી દો, જે એક્સવાળું પદ હોય તે મૂકી દો. પણ સાઇનના સૂત્રમાં તો અંદર કોણ હતું? ખાલી એક્સ હતું. અહીં તો એક્સને બદલે કોણ છે? 2x + 5 હોલ સ્ક્વેર. ચાલો આગળ એક પ્રશ્ન કર્યો, બસ એનું વિકલન બાજુમાં લખવાનું છે. 2 ઘાત આગળ 1 ઘાત ઓછી કરો. પણ વિદ્યાર્થી મિત્રો, આની અંદર ફક્ત એક્સ હોવું જોઈએ. તો d/dx of 2x + 5 cos 2x + 5 સ્ક્વેર 2 × 2x + 5. ધ્યાન આપજો. 2 × 1 5 કોન્સ્ટન્ટ. ચાલો શું થશે? 2 × 1 +0 2, 2 × 2 4, 4 2x + 5 cos 2x + 5 હોલ સ્ક્વેર. ઘણા વિદ્યાર્થીઓ તો 2x + 5 × 2x + 5 2x + 5 ક્યુબ લખી દે. તો ભાઈ આ cos સાથે જોડાયેલું પદ છે, cos × 2x + 5 હોલ સ્ક્વેર નથી. એટલે દસમાના જે બેભાન અવસ્થા હોય દસમાની એમાંથી બહાર આવજો. ચાલો નેક્સ્ટ પ્રોબ્લેમ જોઈએ. d/dx of 10 x³ + 3. વિચારો. અચ્છા, 10ને કોઈ ઘાત નથી. 10નું ડેરિવેટિવ શું હતું? d/dx of 10x sec² x. ટૂંકમાં અહીંયા sec² x³ + 3 જે હોય તે. અરે પણ સૂત્ર મુજબ તો 10ના સૂત્રમાં x હતું અને અહીંયા તો 10ના સૂત્રમાં કોણ છે? તો કે અહીંયા 10ના સૂત્રમાં x³ + 3 છે. મતલબ એક્સને બદલે જે હોય તેનું ફરી પાછું શું કરવાનું? વિકલન. તો sec² x³ + 3, 3x² + 0. તો 3x² sec² x³ + 3. ચલો આ રીતે તમે વિકલન કરી શકો. d/dx of e⁻⁻x. તો મેઇન સૂત્ર શું હતું આપણું? d/dx of e⁻x. તો e⁻x નું વિકલન e⁻x. હવે તમે અહીંયા જુઓ તો d/dx of e⁻something અને સમથિંગમાં શું છે? 10 છે. જે હોય તે e⁻somethingનું વિકલન e⁻something. હવે જોવાનું કે ભાઈ એક્સને બદલે કોણ આવ્યું? 10x આવ્યું. તો d/dx of 10x
ચલો ટેનનું વિકલન સેક સ્ક્વેર એક્સ. ત્યારબાદ ડી બાય ડી એક્સ ઓફ સાઇન ઓફ કોસ ઓફ ઈ રેસ ટુ એક્સ. જુઓ સાઇનને કોઈ ઘાત છે ના, તો સાઇનનું વિકલન કોસ પછી અંદર જે હોય તે. હવે એ વિચારવાનું કે ભાઈ સાઇનની અંદર તો ફક્ત એક્સ જ હોવો જોઈએ, તો એક્સને બદલે કોણ છે? કોસ ઓફ ઈ રેસ ટુ એક્સ છે. ચલો કોસનું વિકલન શું થાય યાદ કરો, તો ડી બાય ડી એક્સ ઓફ કોસ એક્સ માઇનસ સાઇન એક્સ. પણ કોસની અંદર ફક્ત કોણ હોવું જોઈએ? એક્સ. આપણે આ પદમાં કોસની અંદર કોણ છે? ઈ રેસ ટુ એક્સ. પણ જે હોય તે કોસ તો છે ને, તો કોસનું ડેરિવેટિવ શું થાય? માઇનસ સાઇન ઈ રેસ ટુ એક્સ. અરે પણ પાપ થઈ ગયું, કોસની અંદર એક્સ જ હોવું જોઈએ. કોણ નીકળ્યું? ઈ રેસ ટુ એક્સ. તો એનું ફરી પાછું વિકલન કરો. માટે કોસ ઓફ કોસ ઈ રેસ ટુ એક્સ માઇનસ સાઇન ઈ રેસ ટુ એક્સ. ઈ રેસ ટુ એક્સનું ડેરિવેટિવ ઈ રેસ ટુ એક્સ. થોડું સાદુરૂપ આપી દઈએ તો માઇનસ ઈ રેસ ટુ એક્સ આગળ લઈ લો, સાઇન ઈ રેસ ટુ એક્સ આગળ લખો, કોસ ઓફ કોસ ઈ રેસ ટુ એક્સ. જ્યારે ફોટો પડાવવાના હોય ત્યારે નાના બાળકો આગળ આવે અને મોટા માણસો પાછળ જાય, તેમ નાના નાના પદો પહેલાં લખવાના, હેવી મોટા પદોને છેલ્લા રાખીએ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, હવે ડી બાય ડી એક્સ ઓફ સાઇન ઈ રેસ ટુ ટેન એક્સ. તો સાઇન છે એને કોઈ ઘાત તો છે નહીં, તો સાઇનનું ડેરિવેટિવ કોસ ઈ રેસ ટુ ટેન એક્સ. પણ પાપ થઈ ગયું, સાઇનની અંદર કોણ હોવું જોઈએ? ફક્ત એક્સ. એક્સને બદલે કોણ છે? ઈ રેસ ટુ ટેન એક્સ. મતલબ કે આગલા દાખલાનું રિપીટેશન થઈ ગયું. તો તમે જોયું વિકલન જેમ આગળ વધતું જાય છે, બીજું નવું નથી. પાછળ જે દાખલા આપણે જોઈ ગયા એ જ દાખલાઓનું અહીં પુનરાવર્તન થાય છે. તો ડી બાય ડી એક્સ ઓફ ઈ રેસ ટુ ટેન એક્સ. ચલો ઈ રેસ ટુ સમથિંગનું ડેરિવેટિવ ઈ રેસ ટુ સમથિંગ, પણ એક્સ હોવો જોઈએ. એક્સને બદલે કોણ છે? ટેન એક્સ. તો ટેન એક્સ તો પાછું વિકલન કરો. ડી બાય ડી એક્સ ઓફ ટેન એક્સ એટલે શું થાય? સેક સ્ક્વેર એક્સ. તો કોસ ઓફ ઈ રેસ ટુ ટેન એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ ટેન એક્સ ઇન્ટુ સેક સ્ક્વેર એક્સ. ચાલો આગળ આવે છે ડી બાય ડી એક્સ ઓફ એલએન સાઇન એક્સ. સૂત્ર શું ભણેલા? ડી બાય ડી એક્સ ઓફ એલએન એક્સ 1 બાય એક્સ. એલએનની અંદર એક્સ જ હોવું જોઈએ. અહીંયા એલએનની અંદર સાઇન એક્સ છે, વાંધો નહીં, એલએનની અંદર જે હોય તે. એલએનનું ડેરિવેટિવ 1 અપોન સાઇન એક્સ. હવે તો સાઇન એક્સને બદલે કોણ છે? સાઇન એક્સ છે, તો એનું ફરી પાછું વિકલન કરો. સાઇનનું ડેરિવેટિવ કોસ, કોસના છેદમાં સાઇન, કોટ એક્સ. ક્લિયર? થોડો હોલસેલનો પ્રોબ્લેમ મૂકેલો છે. ડી બાય ડી એક્સ ઓફ ટેન ઓફ સાઇન ઓફ એલએન એક્સ. ગભરાવાની કોઈ જ જરૂર નથી. ડી બાય ડી એક્સ ઓફ ટેન, તો ટેનનું ડેરિવેટિવ સેક સ્ક્વેર, પછી અંદર જે હોય તે લખી દીધું. પણ અહીંયા એકલો એક્સ હોવો જોઈએ. એક્સને બદલે કોણ છે? સાઇન ઓફ એલએન એક્સ, એનું વિકલન. પણ સાઇનનું ડેરિવેટિવ શું થાય? કોસ. તો કોસ ઓફ જે હોય તે લખી દો. પણ સાઇનની અંદર તો એક્સ જ હોવું જોઈએ. એક્સને બદલે કોણ છે? એલએન એક્સ. એલએન એક્સનું ડેરિવેટિવ શું થાય? 1 બાય એક્સ. તો લાસ્ટમાં તમને આવો આનો આન્સર મળે. સમજીને ફરીથી પાછા ટેનનું ડેરિવેટિવ સેક સ્ક્વેર, પછી જે હોય તે લખી દો. પણ અહીંયા તો એકલો એક્સ હોવો જોઈએ. એક્સને બદલે જે હોય એનું પાછું વિકલન કરો. અચ્છા, સાઇન છે, સાઇનનો ડેરિવેટિવ કોસ, જે હોય તે. બરાબર. પણ કોસની અંદર તો ફક્ત કોણ હોવું જોઈએ? સોરી, સાઇનની અંદર તો ફક્ત શું હોવું જોઈએ? એક્સ. તો એ સિવાય જે પદ હોય તેનું વિકલન કરો. ચાલો એલએન એક્સ, તો એનું 1 બાય એક્સ. ઘણી વખત ગૂંચવવા માટે ડી બાય ડી એક્સ ઓફ ઈ રેસ ટુ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ આવું આપે.
તો વિદ્યાર્થી મિત્રો શું કરશે? અચ્છા, ઈ રેસ ટુ સમથિંગનું ઈ રેસ ટુ સમથિંગ, પણ સમથિંગમાં તો શું હોવું જોઈએ? એક્સ. ફરી પાછું વિકલન કરશે, ભલું કરશે, પણ એ નહીં જોશે કે સાઇન સ્ક્વેર એક્સ વત્તા કોસ સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 થાય. ઈ રેસ ટુ 1 એટલે ઈ તો અચળ સંખ્યા થઈ ગઈ, અને અચળનું વિકલન શું થાય? 0. ચલો આગળનો એક દાખલો તમને પ્રેક્ટિસ થાય, જાતે વિડીયો પોઝ કરીને તમે જાતે ગણો. ચલો પહેલાં તો કોસનું ડેરિવેટિવ માઇનસ સાઇન, અંદર જે હોય તે લખો. ચાલો, પણ જે હોય તેનું પાછું વિકલન કરો. lnનું ડેરિવેટિવ 1 સાઇન એક્સ, પણ અહીંયા તો એકલો એક્સ હોવો જોઈએ, એક્સને બદલે કોણ છે? સાઇન એક્સ. એનું પાછું તમે વિકલન કરો. સાઇનનું વિકલન શું થશે? કોસ. કોસના છેદમાં સાઇન કોટ, તો માઇનસ કોટ એક્સ સાઇન ઓફ ln સાઇન એક્સ. વિદ્યાર્થી મિત્રો, એક પ્રોબ્લેમ છે જે મને મારા એક વિદ્યાર્થી મિત્ર સ્મિત એણે આપ્યો હતો કે સર આ રીતનું હોય તો શું થાય? ડી બાય ડી એક્સ ઓફ ઈ રેસ ટુ એક્સ હોય તો શું થાય? તો કંઈ નહીં, તમને તો એટલી ખબર છે કે ઈ રેસ ટુ સમથિંગ એનું વિકલન ઈ રેસ ટુ સમથિંગ, પણ સમથિંગમાં તો ફક્ત એક્સ હોવું જોઈએ, તો એક્સને બદલે કોણ છે? ઈ રેસ ટુ એક્સ. અચ્છા, બરાબર. ચાલો, તો આનું પાછું વિકલન કરો. ફરીથી ઈ રેસ ટુ સમથિંગનું વિકલન ઈ રેસ ટુ સમથિંગ, પણ સમથિંગમાં તો એક્સ જ હોવો જોઈએ, એક્સને બદલે કોણ છે? તો આજે પીળું દેખાય તે છે ઈ રેસ ટુ એક્સ, અને આ ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ. બરાબર. તો આ પ્રમાણે તમે વિકલન કરી શકો, હજુ આનું સાદુરૂપ પણ આપી શકો. ચલો, ડી બાય ડી એક્સ ઓફ ટેન ઓફ સાઇન એક્સ. ચલો, તો સેક સ્ક્વેર, ટેનનું ડેરિવેટિવ સેક સ્ક્વેર, પછી જે હોય તે, મતલબ કે સાઇન ઓફ સાઇન એક્સ, પણ આની અંદર ફક્ત એક્સ હોવું જોઈએ, તો ડી બાય ડી એક્સ ઓફ સાઇન એક્સ. સાઇનનું ડેરિવેટિવ શું થાય? કોસ ઓફ સાઇન એક્સ, પણ અહીંયા તો એકલું એક્સ હોવું જોઈએ, એક્સને બદલે કોણ છે? સાઇન એક્સ. આમ વિકલનની ચેન બનતી જાય છે, ચેન રૂલ કહેવાય એને, ચેન બનતી જાય છે, એક પૂરું થાય બીજું આવી જાય. સાઇનનું ડેરિવેટિવ શું થાય? કોસ એક્સ. તો આ આપણો ફાઇનલ આન્સર થાય. ચલો એક દાખલો જાતે પ્રેક્ટિસ કરો. તો ઘણી વખત તમે આવું કરશો, ડી બાય ડી એક્સ ઓફ કોટ ઓફ ln ઈ રેસ ટુ એક્સ. વાંધો નહીં, આ રીતે કરશો તો એ ચાલશે. ભાઈ કોટ છે, શું મળેલા આપણે? ડી બાય ડી એક્સ ઓફ કોટ એક્સ માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ, પણ યાદ રાખજો કોટની અંદર એક્સ હોવું જોઈએ. તો ડી બાય ડી એક્સ ઓફ કોટ ઓફ ln ઈ રેસ ટુ એક્સ, તો કોટનું ડેરિવેટિવ શું થાય? માઇનસ કોસ એક્સ સ્ક્વેર ln ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ડી બાય ડી એક્સ ઓફ ln ઈ રેસ ટુ એક્સ, માઇનસ કોસ એક્સ સ્ક્વેર ln ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ 1 ઈ રેસ ટુ એક્સ. કેવી રીતે? ડી બાય ડી એક્સ ઓફ ln એક્સ તો 1 એક્સ, તો ln ઈ રેસ ટુ એક્સ હોય તો 1 ઈ રેસ ટુ એક્સ, પણ અહીંયા એક્સ હોવો જોઈએ, એક્સને બદલે કોણ છે? ઈ રેસ ટુ એક્સ. તો એનું પાછું વિકલન કરો. વિદ્યાર્થી મિત્રો, માઇનસ કોસ એક્સ સ્ક્વેર ln ઈ રેસ ટુ એક્સ, ઈ રેસ ટુ એક્સનું ડેરિવેટિવ ઈ રેસ ટુ એક્સ અપોન ઈ રેસ ટુ એક્સ, માઇનસ કોસ એક્સ સ્ક્વેર ln ઈ રેસ ટુ એક્સ. અને જો તમને યાદ હોય તો ln ઈ રેસ ટુ એક્સ બરાબર આપણે શું ભણેલા? એક્સ. કેવી રીતે? એક આપણે નિયમ ભણેલા જે મેં નીચે લખ્યો જ છે, ln એક્સ રેસ ટુ એમ હોય તો એમ ઘાત આગળ ln એક્સ, તો અહીંયા એક્સ આગળ ln ઈ. ચાલો, ln ઈ એનું શું થાય? 1. તો અહીંયા શું આવશે? ln ઈ રેસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. ફરીથી ન સમજાયો તો જુઓ, એક્સ આગળ લઈ લો, ln ઈ, અને ln ઈ બરાબર આગલા સેશનમાં મેં શું કીધું? log ઈ બેઝ ઈ, અને log ઈ બેઝ ઈ બરાબર શું થાય? 1.
તો અહીંયા આપણને એક્સ આન્સર મળશે. પણ આ બુદ્ધિ તમને છેલ્લે યાદ આવી એને પહેલેથી લઈ લો. ડી બાય ડી એક્સ ઓફ કોટ ln e રેઝ ટુ એક્સ, તો એક્સ આગળ ln e ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણો આન્સર શું આવશે? ln e રેઝ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. બસ કામ થઈ ગયું. ડી બાય ડી એક્સ ઓફ કોટ એક્સ માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ. તો હું જ્યારે ભણાવતો હતો ત્યારે જ્યારે મને મારા વિદ્યાર્થી મિત્રએ આ ક્વેશ્ચન પૂછ્યો ને, ત્યારે મને થયું કે ચાલો થોડું અઘરું ભણાવી દો. એમ બહુ હોશિયાર છે, તો હોશિયાર વિદ્યાર્થીઓ જ પ્રશ્નો કરે, બરાબર. અને જેને ન ભણવું હોય તે વડાપાઉં કે ખમણ ખાઈને જતા રહે. ચાલો, તો મેં એમને એક પ્રશ્ન કીધો કે વાય બરાબર ઈ રેસ ટુ ઇન્ફાઇનાઇટ આવું પદ આપેલું છે. એકચ્યુઅલી પદ આવું આપેલું છે. ના સોરી, એ વિદ્યાર્થી મિત્રએ મને આવો ક્વેશ્ચન કરેલો. તો પણ મેં એને એમ જ કીધું કે ભાઈ આ પદ કેવું છે, અચળ જ થઈ જશે, કારણ કે ઈની ઈ ઘાતનું પુનરાવર્તન છે, અચળની પુનરાવર્તન છે, તો એ અચળ થશે અને અચળનું વિકલન 0 થાય. પણ પછી મેં સમજાવ્યું કે ધારો કે અચળને બદલાવી રીતના ચલ હોય તો શું થાય? વાય બરાબર એક્સ રેસ ટુ એક્સ. વાય પણ વેરિયેબલ છે અને એક્સ પણ વેરિયેબલ છે. વાય પણ ચલ છે અને એક્સ પણ ચલ છે. તો આવા સંજોગોમાં શું થશે? તો તે વખતે મેં એક બીજી મેથડ કીધી કે ભાઈ તમે સમુદ્ર કાંઠે જાઓ છો, દરિયા કિનારે જાઓ છો, એક લોટો પાણી સમુદ્રમાંથી લઈ લો છો. શું તળિયાના માછલા બહાર તડફડિયા મારતા જોવા મળશે? ના. વેલ માછલી બહાર આવી જશે, શાર્ક બહાર આવી જશે? ના. ચાલો, તમે એક લોટો પાણી ઠાલવો છો, ગમે તે પાણી તમે ઠાલવો છો, એક લોટો. શું દરિયાકાંઠે વસતા ખારવા લોકો ભીંજાઈ જશે? એમના જે કંઈ હોય મકાન ડૂબી જશે? ના. તો આવા સમુદ્ર એના વિશાળ પાણીના જથ્થામાં એક લોટો પાણી નાખો કે એમાંથી એક લોટો પાણી બહાર લઈ લો, કંઈ જ ફરક પડે નહીં. તો આમાં પણ એક્સની એક્સ ઘાત અનંત સુધી છે. હવે આમાંથી આ જે એક ઘાતને મેં આઇસોલેટ કરી નાખી. શું આ જે એક ઘાત છે એક એક્સને મેં દૂર કરી નાખી. પહેલાં એ જોવાનું કોનું પુનરાવર્તન થાય છે. અચ્છા, એક્સની એક્સ ઘાતનું પુનરાવર્તન થાય, તો આપણે આ એક એક્સને રહેવા દઈએ અને પછી જોઈએ, ખાલી આટલા પદને જોઈએ, આટલા પદને જો. તો આ પદ શું છે? આ પદ પોતે વાય જ છે, કારણ કે વાય બરાબર એક્સ રેસ ટુ ઇન્ફાઇનાઇટ. તો આથી આપણે કયા નિર્ણય પર આવીએ કે વાય બરાબર એક્સની વાય ઘાત. ફરીથી વાય બરાબર એક્સની વાય ઘાત. હોત તારી, અત્યાર સુધી તો આપણે એક્સની ઘાતમાં અચળાંક લેતા, સંખ્યા લેતા. આ તો કંઈક નવું જ આવ્યું. તો આ નવું જે આવ્યું ને એને સોલ્વ કરવાની એક મેથડ છે, અને આ એક યુનિક મેથડ છે. ફક્ત જાણકારી માટે મેં તમને કીધી છે, તમે જોઈ શકો છો. મેથ્સવાળા માટે તો જાણકારી જ જાણકારી છે. બાયોલોજીવાળા આપણે થોડું સાયલન્ટ થઈ જઈશું, પણ જરૂર નથી, તમે પણ ભાગ લઈ શકો આમાં. બંને બાજુ લોગ લઈ લો, એટલે ln વાય બરાબર ln એક્સ રેસ ટુ વાય. વાયને આગળ લઈ લો, ln એક્સ. સરસ. એક્સની સાપેક્ષે વિકલન કરો, તો ડી બાય ડી એક્સ ઓફ ln વાય ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડી એક્સ ઓફ વાય ln એક્સ. બંને બાજુ એક્સની સાપેક્ષે શું કરવાનું? વિકલન. થોડું એડવાન્સમાં હું એક મેથડ સમજાવું છું, આગળ જતાં સમજાવવાનો જ છું. નિયમ છે જેનું જે હોય ને તેમ મળી જવું જોઈએ. મતલબ વાયનું વિકલન વાય પ્રત્યે જ થવું જોઈએ. એક્સનું જેમ એક્સ પ્રત્યે થાય તેમ વાયનું વિકલન વાય પ્રત્યે જ થવું જોઈએ. અચ્છા, વિકલનમાં વાયનું વિકલન છે ln વાયનું, પણ કોના પ્રત્યે છે? એક્સ પ્રત્યે. તો એક કામ કરો,
ગણિત આપણા બાપદાદાનું છે. ઈચ્છે તે મૂકો. તો મારે અહીંયા ડી બાય ડીવાય જોઈએ છે, તો મેં છેદમાં શું મૂકી દીધું? ડીવાય. બેલેન્સ કરો. છેદમાં ડીવાય મૂક્યા તો અહીંયા અંશમાં પણ ડીવાય મૂકી દો. કોણ કહે કે હું બાકી છું ડીએક્સ? અચ્છા, તો ડીવાય બાય ડીએક્સ. પડી ખબર? વાર્તા કરવાની છે. અચ્છા ભાઈ, તારું વિકલન કરાવવા આવ્યો છે, પણ અહીંયા તો વાય હોવો જ જોઈએ. તો એક્સ છે, કંઈ વાંધો નહીં, ડીવાય મૂકી દઈએ. તો અંશમાં આપણે ડીવાય અહીંયા લખી દઈએ. કોણ બાકી છે? ડીએક્સ, તો અહીંયા મૂકી દો. અરે આ તો વિકલનનો ગુણાકારનો નિયમ છે. બંને વેરિયેબલ છે, બંને ગુણાકાર છે, તો પહેલાં વાયને આગળ રાખો. ડી બાય ડીએક્સ ઓફ એલ એન એક્સ પ્લસ એલ એન એક્સને આગળ રાખો. ડીવાય બાય ડીએક્સ. તમે જ્યારે ડી બાય ડીએક્સ ઓફ વાય લખો ને, એનો મતલબ જ ડીવાય બાય ડીએક્સ. ચાલો, એલ એન વાયનું ડેરિવેટિવ 1 બાય વાય ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. એલ એન એક્સનું વિકલન 1 બાય એક્સ એલ એન એક્સ ડીવાય બાય ડીએક્સ. ડીવાય બાય ડીએક્સ વાળા પદોને ભેગા કરી નાખો તો 1 બાય વાય માઇનસ એલ એન એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય બાય એક્સ. થોડું સાદું રૂપ આપી દો, ડીવાય બાય ડીએક્સ 1 માઇનસ વાય એલ એન એક્સ ડિવાઇડેડ બાય વાય ઇઝ ઇક્વલ ટુ વાય બાય એક્સ. છેલ્લું પરિણામ મળશે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેર અપોન એક્સ ઇન ધ બ્રેકેટ 1 માઇનસ વાય એલ એન એક્સ. તો થોડો ટિપિકલ પ્રોબ્લેમ હતો, તમને સમજાવું છું, જરા ધ્યાન આપજો. ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. અત્યાર સુધી આપણે શું જોયું? જેટલા પ્રોબ્લેમ આપણે જોયા, એક્સના જ પદો હતા. ચેક કરો, એક્સના જ પદો હતા અને વિકલન એક્સ પ્રત્યે જ હતું. મતલબ કે વિકલનમાં એક જ ચલ હતો એક્સ. પણ આ પહેલો પ્રોબ્લેમ આવે છે. એમ તો આગળ આવી ગયો, પણ મારે બોલવા ખાતર બોલું કે ભાઈ આ પ્રકારનો પ્રોબ્લેમ આવે છે જેમાં વેરિયેબલ કોણ છે? 3 એક્સ વાય એક્સ પ્રત્યે છે. અચ્છા, તો હવે શું કરીશું આપણે? તો અહીં આપણે એક જ બાબત વિચારીશું. પહેલું આપણું સરવાળા બાદબાકીનો નિયમ કે ભાઈ ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર ડી બાય ડીએક્સ ઓફ વાય સ્ક્વેર ડી બાય ડીએક્સ ઓફ ઝેડ સ્ક્વેર, બધાનું અલગ અલગ વિકલન કરી નાખો. એક્સ તો ખુશ છે, એનું હતું ને મળી ગયું. એક્સનું એક્સ પ્રત્યે વિકલન 2x. વાય વિચારશે ડી બાય ડીવાય ઓફ વાય સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ. ડી બાય ડીવાય ઓફ વાય સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ. ચાલો, ઝેડનું ઝેડ પ્રત્યે જ થાય તો શું કરશું? ડી બાય ડી ઝેડ ઓફ ઝેડ સ્ક્વેર ઇન્ટુ ડી ઝેડ બાય ડીએક્સ. 2x 2y dy by dx 2z dz by dx. ક્લિયર? બસ વિકલન પૂરું થઈ ગયું. પણ આનો એક વિશેષ પ્રકાર છેલ્લે હું સમજાવું છું, ધ્યાન આપજો. ચાલો, આ એક પ્રોબ્લેમ છે. ચાલો તમે મને હેલ્પ કરો. આ લખાણને હું છેકી નાખું છું. ચાલો, કોણ મને મદદ કરશે? બોલો. અચ્છા, સાઇનનું વિકલન છે, વાંધો નહીં. સાઇનનું ડેરિવેટિવ શું થાય? કોસ. પછી અંદર જે હોય તે, પણ અંદર કોણ છે? એક્સ વાય છે. એક્સ અને વાય તમે બંને ચલ છો, વાંધો નહીં. ચાલો, એક્સને આગળ લો. ડી બાય ડીએક્સ ઓફ વાય, તેને તમે ડાયરેક્ટ ડીવાય બાય ડીએક્સ લખી શકો. વાય ડી બાય ડીએક્સ ઓફ એક્સ, સીધું 1 લખી શક્યા હોત તમે. એક સ્ટેપ વધી ગયું તમારું. તો એક્સ ડીવાય બાય ડીએક્સ ઇન્ટુ વાય, સોરી પ્લસ વાય, આ રીતે આપણો થાય. ચાલો, એ જ રીતે ડી બાય ડીએક્સ ઓફ ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર. તો ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર.
તો e રેઝ ટુ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર, એક્સ સ્ક્વેર ડી બાય ડી એક્સ ઓફ વાય સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ડી બાય ડી એક્સ ઓફ એક્સ સ્ક્વેર. માટે e રેઝ ટુ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર, એક્સ સ્ક્વેર ડી બાય ડી વાય ઓફ વાય સ્ક્વેર. તમને ખ્યાલ આવે છે? ઈ રેઝ ટુ સમથિંગનું વિકલન, ઈ રેઝ ટુ સમથિંગમાં તો બધું બહુ છે. તમે બે ગુણાકારમાં છો તો એક્સ સ્ક્વેર આગળ, વાય સ્ક્વેરનું વિકલન, વાય સ્ક્વેર આગળ, એક્સ સ્ક્વેરનું વિકલન. વાય તને તારું મળવું જ જોઈએ ભાઈ, ડી બાય ડી વાય ઓફ વાય સ્ક્વેર ઇન્ટુ ડી વાય બાય ડી એક્સ. એક્સ તને તો તારું મળી જ ગયું છે, ખુશ થઈ જા. એક્સ સ્ક્વેરનું વિકલન 2x, વાય સ્ક્વેર પણ ખુશ. આપણે બધાને ખુશ રાખવાના જિંદગીમાં, કોઈને દુઃખી નહીં કરવાનું. તો વાય સ્ક્વેરનું વિકલન 2y dy બાય dx પ્લસ 2x વાય સ્ક્વેર. આમ 2x સ્ક્વેર e એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર એક્સ dy બાય dx પ્લસ વાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારે એક બીજી મેથડ તમને જણાવવાની છે, અને એ છે ખંડશઃ વિકલિત પાર્શિયલ ડેરિવેટિવ. હવે તમને એમ થાય સર આ પાર્શિયલ ડેરિવેટિવ શું છે? તો ફિઝિક્સમાં મુખ્યત્વે બે રાશિઓ તમે જોઈ હશે, સદિશ રાશિઓ અને અદિશ રાશિઓ. ચલો, હવે જ્યારે કોઈ ભૌતિક રાશિ, સમજો, જ્યારે કોઈ સદિશ ભૌતિક રાશિ, હવે તમને એમ થાય કે આ સદિશ ભૌતિક રાશિ એટલે શું? તો તમે 8, 9, 10માં ભણી ગયા, ખાસ 9માં 10માં, કે બળ સદિશ છે, સ્થિતિ ઉર્જા અદિશ છે. તમે 10માં ભણ્યા હશો, વિદ્યુત ક્ષેત્ર શબ્દ સાંભળ્યો હશે. વિદ્યુત ક્ષેત્ર સદિશ છે, પણ વિદ્યુત સ્થિતિમાન અદિશ છે. તો જ્યારે કોઈ સદિશ ભૌતિક રાશિ અદિશ ભૌતિક રાશિ પરથી મેળવવામાં આવે, ત્યારે ખંડશઃ વિકલિતનો ઉપયોગ થાય, અથવા ખંડશઃ વિકલનની ક્રિયાનો ઉપયોગ થાય. બરાબર ધ્યાન આપજો. દાખલા તરીકે હું તમને સમજાવું છું કે ધારો કે તમે વિદ્યુત સ્થિતિમાન આવું પદ ભણી ગયા, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. હવે આ ખંડશઃ વિકલિતને કેવી રીતે દર્શાવાય? ધારો કે હું આમ લખું છું, તો આને વંચાય શું? ડેલ વી બાય ડેલ એક્સ. એવું નથી કે ભાઈ આ બાજુ પવન ફૂંકાયો અને ડીવાય બાય ડીએક્સના પેલા ડી વળી ગયા, એવું નથી. આને આપણે આવી રીતે લખવાનું છે, ડેલ વી બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ એક્સ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. હવે જ્યારે તમે ડેલ બાય ડેલ એક્સ કરો ને, તો ત્યારે ફક્ત એક્સ જ ચલ છે, જ્યારે બાકીના જે વાય અને ઝેડ છે તેને શું ગણવાના? અચળ. કેમ? વિચારો, પછી જવાબ આપો. તમારાથી જવાબ ન મળે તો હું તો છું જ. ચલો, તો એનો મતલબ કે એક્સ સ્ક્વેરનું વિકલન કરો એક્સ પ્રત્યે, સરસ 2x, પણ વાય અને ઝેડ અચળ રાખો. અને અચળનું વિકલન શું થાય? 0. તો ડેલ વી બાય ડેલ એક્સ શું આવશે? 2x. ડેલ વી બાય ડેલ વાય, તો ડેલ બાય ડેલ વાય ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. એક્સ અચળ 0, વાય સ્ક્વેર 2y, ઝેડ અચળ 0, 2y. ક્લિયર? ડેલ વી બાય ડેલ ઝેડ કરો, તો ડેલ બાય ડેલ ઝેડ ઓફ
एक्स स्क्वायर प्लस वाई स्क्वायर प्लस जेड स्क्वायर. ચાલો 0 0 2 z. ચાલો કેમ અચળ રાખવાની જરૂર પડી? તો મેં શું કીધું? સદિશ અને અદિશ એનો સંબંધ છે. સમજી લો આ એક્સ વાય અને ઝેડ. સદિશ કોને કહેવાય છે? દિશા પર આધાર રાખે. સમજી લો ગતિશાસ્ત્રમાં તમે ભણી ગયા કે તમે એક્સ અક્ષ પર જ્યારે ગતિ કરતા હો ત્યારે ફક્ત એક્સ સ્થાન બદલાશે. વાય અને ઝેડ કેવા રહેશે? અચળ. ક્લિયર? તો સદિશ, ધારો કે આપણે બળ લઈએ, આ બળ છે અને સદિશોમાં તમે ભણી ગયા કે ભણશો, બળના 3 ઘટકો છે, એફએક્સ, એફવાય અને એફઝેડ. જ્યારે તમે એક્સ દિશામાં બળનો ઘટક એટલે કે બળની અસર ગણતા હો ત્યારે વાય અને ઝેડ દિશામાંની અસર અચળ રહેતી હશે. બરાબર? જ્યારે વાય દિશામાં તમે બળની ગણતરી કરતા હશો તો ત્યારે એક્સ અને ઝેડ દિશામાં ને આપણે જોતા જ નથી. અને ઝેડ દિશામાં જ્યારે તમે અસર એની કેલ્ક્યુલેટ કરતા હો ત્યારે તમે ઝેડ દિશા તરફ આગળ વધો છો તો ત્યારે એક્સ અને વાય આમ કેવા રહેતા હોય છે? આમ તમે ભવિષ્યમાં બળ અને સ્થિતિ ઉર્જા આનો સંબંધ ભણશો અને તે વખતે તમે આવું ભણશો, એફ બરાબર માઇનસ ડેલ યુ બાય, ધારો કે એક્સ દિશામાં હોય તો ડેલ એક્સ. વાય ઘટક જોઈતો હોય બળનો માઇનસ ડેલ યુ બાય ડેલ વાય અને ઝેડ ઘટક જોઈતો હોય તો માઇનસ ડેલ યુ બાય ડેલ ઝેડ. સૂત્ર આવું આવશે તો તમારે શું કરવાનું હશે? ધારો કે આ જ બધા સમીકરણમાં હું વીને બદલે યુ કરી નાખું, સ્થિતિ ઉર્જા, તો ડેલ યુ બાય ડેલ એક્સ, ડેલ યુ બાય ડેલ વાય અને ડેલ યુ બાય ડેલ ઝેડ તમને ગણતા આવડવું જોઈએ. ક્લિયર? આવડે? કરી આપો મને એક. એક્સ સ્ક્વેર વાય ઝેડ બોલો. ચાલો જલ્દી. શું કરશો? વાય અને ઝેડ અચળ, ડેલ બાય ડેલ એક્સ ઓફ એક્સ સ્ક્વેર વાય ઝેડ ઇન્ટુ 2x વાય ઝેડ. આ ખંડશ વિકલન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ સેશનમાં મેં જેટલા પ્રોબ્લેમ્સ તમને કરાવ્યા છે ફિઝિક્સ માટે એટલા પૂરતા છે, મોર ધેન ઇનફ છે. આ બધા પ્રોબ્લેમને તમારી નોટમાં લખો અને બાયોલોજીવાળા હાલ નવા છો એટલે દર 15 દિવસ અને પછી દર મહિને આ બધા જ પ્રોબ્લેમ્સનું સૂત્રો સહિત રિવિઝન કરો. ધ્યાન રાખજો, વિકલનમાં પડતી નાનકડી ભૂલ એ તમારા માર્કમાં મોટી ભૂલો લાવશે. તો આ ભૂલો સુધાર કરશો. કોઈ પ્રોબ્લેમ હોય, તમને તકલીફ તો મને ફોન કરી શકો. ચાલો, ભગવાન તમારી કારકિર્દી માટે એક અત્યંત સોનેરી એમના આશીર્વાદ તમને આપે. તમે સદાય હસતા રહો, ખૂબ ખુશ રહો. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી ઓલ માય સ્ટુડન્ટ્સ.